હું ના નથી કહેતો, હું એમ કહેતો પણ નથી કે તમે આજે ને આજે પરિવર્તન કરો. હું માત્ર એટલું કહું છું કે તમે મારી વાત પર ગંભીરતાથી વિચાર કરો, કેમ કે આ માત્ર મારી વાત નથી. મને કદાચ એટલી હિંમત છે કે આ વસ્તુ હું ખોલીને બોલું છું. બાકી આજે તમારામાંથી કોઈ અંગત રીતે જવા તૈયાર હોય એકલા, અને ઓફ ધ રેકોર્ડ એ લોકો પૂછે કે સાહેબ આપ જે બોલો છો એ શબ્દ રેકોર્ડ નહીં થાય, લેખિતમાં આપવાનું નથી, આપે નિખાલ હસ્તાથી સિમંદર સ્વામીની સાક્ષીએ અભિપ્રાય આપવાનો છે કે આજની પરિસ્થિતિમાં સ્વપ્નદ્રવ્ય ક્યાં જવું જોઈએ, અને તમે એમને ખાતરી કરાવી શકો કે તમારી પાસે હિડન કેમેરા નથી, રેકોર્ડર નથી, અને તમારો શબ્દ ક્યાંય જવાનો નથી, એટલી ખાતરી કરાવો, તો એ દરેક ભગવાન તમને એમ કહેશે કે આ સ્વર્ગદ્રવ્યમાં જવું જોઈએ. પરંતુ એક બધાની વચ્ચે આ હકીકત જ્યારે બોલીશું ત્યારે એનો પ્રતિઘાત કેવો હશે, પ્રતિસાદ કેવો હશે, આ જે એક ડર છે એ ડરને લીધે ભગવંતો આ વસ્તુ જાહેરમાં કહી શકવામાં થોડાક ખચકાય છે. આપણે એમનો એ ડર દૂર કરવો પડે. હું અત્યારે પાઠ પરથી નામ નથી લઈ શકતો, બાકી કેટલાય વડીલ ભગવંતો, આ તો હું સિમંદર સ્વામીથી લઈને અનંત તીર્થંકરોની સાક્ષીએ કહું છું, કેટલાય ભગવંતોએ મને પોતે કહ્યું છે, આ શબ્દ ફરીથી સાંભળજો, કે શ્રી સંઘમાં મારી એક હથ્થું સત્તા હોત અને નિર્ણય મારે જ આપવાનો હોત આ સંઘને, અને સંઘ મારા નિર્ણયને તહત્તી કરીને સ્વીકારવાનો હોત, તો હું સ્વપ્નદ્રવ્યને સંઘદ્રવ્યમાં લઈ જાઉં. આવું એમને પોતે કહ્યું છે. પણ એક ડર રહે છે કે સંઘ નહીં માને તો, કંઈ વિરોધ થશે તો, માટે નથી કહી શકતા. આ ડર આપણે સૌએ સાથે મળીને કાઢવો પડશે, એ ભગવંતોનો. અને સંઘના સભ્યોને તો ડર લાગવાનો જ છે. જ્યારે વડીલ આચાર્ય ભગવંતોને લાગતો હોય તો તમને લાગવાનો જ છે. પણ ડરનો પ્રકાર સમજજો. ડર એ વાતનો નથી કે આપણે ખોટું કરી રહ્યા છીએ, ડર એ વાતનો છે કે સંઘ નહીં સ્વીકારે તો શું થશે. બે ડરમાં ફરક સમજજો. ખોટું કરવાનો ડર નથી, સંઘ નહીં સ્વીકારે એનો ડર છે. કારણ કે વ્યવસ્થાઓ વિખરાઈ ગઈ છે, વહેંચાઈ ગઈ છે, એટલે એક હથ્થું વ્યવસ્થા ન હોવાના લીધે દરેકને એમ થાય છે કે મારું કોઈ બીજા નહીં માને તો, વિરોધ થશે તો. આપણે સૌએ સાથે મળીને આ ડર કાઢવો પડશે. એક મિનિટ એમને સ્યાદવાદ ત્યાં લાગુ પડશે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ. સ્યાદવાદમાં લાગુ પડી શકે છે ત્યાં પણ, એની ના નથી પાડતો, પણ એ ગીતાર્થ ભગવંતો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ ત્યાં સ્યાદવાદ લાગુ પાડી શકે. ફરીથી કહું છું, એક પ્રશ્નની ચોખવટ કે 90ના સંમેલન સુધી એ માત્ર સાધારણમાં જ જતું હતું ને અચાનક દેવદ્રવ્ય બન્યું એવું નથી. ખાલી એટલું મારે કહેવાનું છે કે સંઘો પોતાની રીતે વ્યવસ્થા કરતા હતા, પોતાની પરિસ્થિતિ પ્રમાણે, બરાબર, અને એમાં સંઘની સત્તા સર્વોપરી હતી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. પરંતુ એ વખતે આ પરિસ્થિતિ જોઈ અને આ નિર્ણય લેવો છે ને આ મગજમાંથી કાઢી નાખો કે દેવદ્રવ્ય સાધારણમાં લઈ જવાની વાત છે એવું નથી, બરાબર. એટલે આવો પ્રયોગ ન કરશો, બરાબર. પહેલી વાત એ છે કે સ્વપ્ન દ્રવ્ય સાધારણમાં લઈ જવાનો પ્રશ્ન પૂછાયો છે. 2, સંઘ આવો ઠરાવ કરી દે એવું પણ નથી કીધું. માત્ર આ બાબતે આપણે જાગૃતિ કેળવવાની જરૂર છે, મેં એ વાત કરી છે. ત્રીજી વાત, તમે જે કીધું કે સાધારણમાં આવક વધશે તો એનો દુરુપયોગ થશે એવી સંભાવના તમને દેખાઈ રહી છે. તો એ દુરુપયોગ થશે એ ન થાય એના માટેનું આપણે નિયમન કરીએ, એનું બંધારણ ઘડીએ, એનો વિવેક કરીએ એ જરૂરી છે. બાકી તમે એવું માનો છો કે દેવદ્રવ્યની રકમ વધી છે એટલે દેવદ્રવ્યનો દુરુપયોગ નથી થતો, એવું માનો છો? દેવદ્રવ્યનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે ને એની તમે કદાચ વાત હું તમને કરીશ ને તમે ધ્રુજી જશો, બરાબર. પ્રાચીન જિનાલયો ખંડિત એટલે ભયંકર રીતે ખંડિત થઈ રહ્યા છે. કેમ કે દેવદ્રવ્ય મબલક વધી ગયું છે. જીર્ણોદ્ધારના નામ પર ચાહે હોય એટલા પૈસા મળે છે. એટલે એક દેરાસરની વાત કરું, અહીંયા નામ નથી લઈ શકતો. એ દેરાસર જ્યારે તોડવાનું થયું ને, હથોડાએ કામ ન આપ્યું, કશું જ ન થયું, બુલડોઝર બોલાવવું પડ્યું, અને બુલડોઝર બોલાવીને દેરાસર તોડવું પડ્યું. મારા ગુરુ ભગવંતે 20 વર્ષ સુધી લડત આપી હતી કે આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરવાની કોઈ જ જરૂર નથી. છતાં પણ કોઈક આચાર્ય ભગવંત એમનો આગ્રહ એ વધારે જોરદાર પુરવાર થયો અને આખું જિનાલય બુલડોઝરથી તોડવું પડ્યું. પરિસ્થિતિ આ કેમ આવી છે? કેમ કે એક તરફ દેવદ્રવ્યની મબલક આવક હોવાના લીધે જીર્ણોદ્ધાર માટે ચાહો એટલો પૈસો મળી જાય છે, ચાહો એટલો,